वो जल प्रलय था जिसने शक्ल बदल के रख दी मेरे शहर की। हम आशियाना ढूंढते रह गए और वो मिटाता गया सारे पनागारों को। नमस्कार, आरबी न्यूज़ में आप सबનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા। આ ડેમ તમે જોવો છો ને કેટલો મસ્ત છે નહીં? પરંતુ આજથી લઈને 45 વર્ષ પહેલા આ જ ડેમ મોરબીની જનતા માટે ગોજારો સાબિત થયો હતો। મચ્છુ જળ હોનારતને આજે 45 વર્ષ પૂર્ણ થયા છે। મચ્છુ નદીમાં આવેલા આ પૂરના રાક્ષસે મોરબીને એક જ ઝાટકે સ્મશાન ભૂમિમાં ફેરવી નાખ્યું હતું, જેની અંદર હજારો લોકો અને પશુઓ મોતના ખપ્પરમાં હોમાયા હતા, જેમાં મોરબીના ઉદ્યોગ ધંધાને પણ ભારે નુકસાન થયું હતું। મોરબીના ઇતિહાસમાં સૌથી કાળામાં કાળો દિવસ અને વિશ્વનો સૌથી મોટો જળ પ્રલય એટલે મચ્છુ જળ હોનારત। મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચીચિયારીઓથી મોરબી આખું સન્નાટામાં ફેરવાઈ ગયું હતું। એ બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળ પ્રલયને આજે 45 વર્ષ પૂર્ણ થયા છે। આજે પણ પૂરગ્રસ્તોને એ બિહામણી સ્મૃતિઓ યાદ આવતા એમના હાડકાં કંપી જાય છે। એ જળ પ્રલયમાં જેટલા લોકો અને પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો, ભગવાન તેમની આત્માને શાંતિ આપે। ઓમ શાંતિ।